टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે। શાળાઓમાં 4092 શિક્ષક સહાયકની ભરતી કરવામાં આવશે। સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1608 શિક્ષક સહાયકની ભરતી કરવામાં આવશે। બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2484 શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે। સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી વિષય માટે लगभग 1603 અને અંગ્રેજી માધ્યમ માટે 5 શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે। જ્યારે બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમ માટે 2416, અંગ્રેજી માધ્યમ માટે 63 અને હિન્દી માધ્યમ માટે 5 શિક્ષણ સહાયકની ભરતી થશે। લાયકાત ધરાવતા ઉમેદવારો 10મી ઓક્ટોબર 2024 થી લઈને 21મી ઓક્ટોબર 2024 સુધી અરજી કરી શકશે। ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે। શાળાઓમાં 4092 શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે। સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1608 શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે। બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2484 શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે। સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગુજરાતી વિષય માટે लगभग 1603 અને અંગ્રેજી માધ્યમ માટે 5 શિક્ષણ સહાયકની ભરતી છે તે કરવામાં આવશે। સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર છે। મલ્હાર, હવે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે, શું વધુ માહિતી? વૈભવી નજર કરવા જઈએ તો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે છે તે ભરતીને લઈને જાહેરાત જે છે તે વર્તમાન દૈનિક પત્રોમાં આપવામાં આવી છે। ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4092 શિક્ષણ સહાયની ભરતીની જે છે તે જાહેરાત કરવામાં આવી છે। સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 1608 શિક્ષણ સહાયકોની ભરતીની વાત જાહેર કરવામાં આવી છે। આ ઉપરાંત બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ 2484 શિક્ષણ સહાયકોની ભરતીની જે છે તે જાહેરાત કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આજે શિક્ષણ વિભાગ દ્વારા જે છે તે નોટિફિકેશન બહાર પાડવામાં આવનારું હતું, જેને લઈને જે છે તે આ જાહેરાત જે છે તે કરવામાં આવી છે। બિલકુલ મલ્હાર, સાથે જ જે પ્રમાણે અત્યારે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, ક્યારથી ભરતી શરૂ થશે તેના વિશે કોઈ અપડેટ? ચોક્કસથી જે ભરતીને લઈને લાયકાત ઉમેદવાર ધરાવતા જે છે ટેટ પાસના ઉમેદવારો તેઓ 10મી ઓક્ટોબરથી લઈને 21 ઓક્ટોબર સુધી જે છે તેની અરજી જે છે તે શિક્ષણ વિભાગના પોર્ટલ ઉપર જે છે તે કરી શકશે। એટલે કે આવનારા ઓક્ટોબર માસની અંદર જે છે તે આ ભરતી પ્રક્રિયાનો આરંભ કરવામાં આવશે। વૈભવી, બિલકુલ આભાર મલ્હાર તમામ જાણકારી માટે।